ओके विद्यार्थी मित्रों 12 कॉमर्सनी अंदर आज આપણે ચેપ્ટર પહેલું સંભાવના ભાગ 2 માં ચાલુ છે બરાબર છે। એમાં જરા આપણે આગળ દાખલા જોઈએ સ્વાધ્યાય 1.3 માં અમે પહેલા આગળ સંભાવનાના સરવાળાના સૂત્રો શીખવાડેલા છે। આજે આપણે આયા છે દાખલા નંબર 4 ઉપર સ્વાધ્યાય 1.3 ચોપડીમાં પાના નંબર 35 અને દાખલા નંબર 4 तो અહીંથી બધા સંભાવનાના સરવાળાના નિયમ જે છે ને એના દાખલા લાગુ પડશે। મેં તમને શીખવાડેલા સંભાવનાના સરવાળા નિયમ ગયા લેક્ચરમાં P A योग B = PA + PB - PA छेद B। तो दाखला नंबर છે તમારો 4 રકમ 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે। પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 નો ગુણક હોય। भाई अथवा शब्द आवे ने એટલે સમજી લેવાનું ઓછામાં ઓછું 1 અને अथवा शब्द આવે એટલે સંભાવનાના સરવાળાનો નિયમ P A योग B નો દાખલો થયો। એ ઘટનાની સંભાવના શોધો। તો દાખલા નંબર 4 શરૂઆત કરીએ n બરાબર 1 થી 100 સંખ્યા છે એમાંથી આપણે એક લેવાની હોય તો 100 માંથી કોઈ પણ આવી શકે એટલે n બરાબર 100 રહે। એના પછી આપણે દાખલો સ્ટાર્ટ કરીએ। રકમ આ છે રકમ છે 3 अथवा 5 नो गुणक होय। आ आपणी रकम है 3 अथवा 5 नो गुणक होय तो एना माटे तमारे अलग अलग दाखला करवा पड़शे। हूँ तीर मारी अहींया समजावुं छुं। सौथी पहेला घटना ए शोधवी पड़शे। घटना ए 3 नो गुणक होय। ओके 3 नो गुणक तो 3 एकानो घड़ियो 3 एका 3 3 2 6 3 3 दान 30 पण ए ત્યાં 3 દાન 30 ના પતે 11 33 12 36 એવું ચાલ્યા કરે। તો 1 થી 100 માં 3 વડે ભાગી શકાય એવી કેટલી સંખ્યાઓ આવે 3 ના ગુણક વડે તો 99 ને 3 વડે ભાગો એટલે 33 જવાબ આવે। તો m બરાબર એવી 33 સંખ્યાઓ થાય જે 3 વડે વિભાજ્ય છે અથવા 3 નો ગુણક છે। તો pa બરાબર m/n અત્યારે 3/100 હું છેદ ઉડતો હોય તો બી હું અત્યારે નહીં ઉડાડું। घटना ए મને મળી એના પછી નંબર 2 ઘટના B। ઘટના B એટલે 5 નો ગુણક। તો 5 નો ગુણક શું થાય તો 5 નો ઘડિયો તો 1 થી 100 સુધીમાં જો કઈ કઈ સંખ્યા 5 10 15 20 25 30 35 40 45 એ તો 20 50 100 એટલે એવી 20 સંખ્યાઓ થાય। તો m બરાબર 20 pb બરાબર m/n એટલે 20/100। હવે હું જે શોધું છું એ તમારા માટે મહત્વનું છે। ઘટના a છે b 3 અને 5 નો ગુણક એટલે કે 3 અને 5 નો ગુણક એટલે કે આ બંનેનો ગુણાકાર કરવો પડે 3 × 5 15 નો ગુણક લેવાનો। શેનો લેવાનો આ a છેદ b એટલે 15 નો ગુણક લેવાનો। તો 1 થી 100 માં 15 નો ગુણક એટલે 15 એકાનો ઘડિયો 15 8 120 થાય। આપણે તો 100 ની ઉપર જતા રહ્યા આપણે 15 70 105 એ પણ ઉપર જતા રહ્યા 15 5 75 15 6 90 15 6 90 એટલે m બરાબર એવી 6 સંખ્યાઓ થાય 15 30 45 એવી ગણો તમે તો 15 6 90 15 70 105 તો 100 કરતા વધી ગયા ને એટલે એવી 6 સંખ્યાઓ છે જે 15 ની ગુણક છે 15 30 45 60 75 ને 90 6 થઈ ગઈ। ઓકે તો p a છે b મારે જોઈએ છે તો અહીંયા m/n 6/100। તો મેં ત્રણે ત્રણ વસ્તુ શોધી કાઢી તમે જુઓ 1 2 અને 3 1 2 અને 3 मैंने तीनों की तीनों चीज ढूंढ ली है। एक बार फिर से मैं थोड़ा हिंदी में बोल देता हूँ ये चीज ताकि गुजराती के साथ हिंदी वालों का भी हो जाए। कि सवाल में ऐसा पूछा था दाखला नंबर 4 बराबर। दाखला नंबर 4 में 1 से 100 में प्राकृतिक संख्या में से एक संख्या पसंद की जाती। पसंद की हुई संख्या 3 अथवा 5 का गुणक हो तो सबसे पहले n बराबर 100 में से एक संख्या चुननी है तो 100 और सवाल हमारा 3 अथवा 5 का गुणक हो तो उसको मैंने अलग अलग भागों में बांटा है। सबसे पहले घटना ए 3 का गुणक हो m बराबर 3 एकम 3 3 दूनी 6 3 3 9 ऐसी संख्या गिनती जानी है 100 तक। तो 99 को 100 3 से भाग करो 33 जवाब आएगा। तो m बराबर ऐसी 33 संख्या p a बराबर m/n 33/100। घटना बी
5 का गुणक हो तो m बराबर 20। कैसे 20? 5 का गुणक 5 एकम 5, 5 दूनी 10, 5 तारी 15, 5 चौक 20, 5 चौक 25, 25, 5 चौक 30, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 ऐसे गिनते जाने का। तो 20 पंजे 100 यानी 20 संख्या होती है ऐसी। तो m बराबर m बटे n 20/100। घटना a प्रतिच्छेद b, a प्रतिच्छेद b यानी 3 और 5 का गुणक। तो 3 और 5 और मानी प्रतिच्छेद होता है અને એટલે છેદ થાય, બરાબર છે। तो 3 अथवा 5 का गुणक हो तो 3 और गुणा 5 15 का गुणक हो, तो 3 और 5 का दोनों का साथ में मिला दो तो 15 का गुणक, तो 15 का पहाड़ा 15 पंचे 75, 15 छंग 90। तो 6 संख्या ऐसी हुई। m बराबर है m बटे n। अब आपका मेन सवाल जो उसने जो पूछा था वो ये सवाल 3 अथवा 5 का गुणक हो, 3 अथवा 5 નો ગુણક હોય, 3 अथवा 5 નો ગુણક હોય, તો એનો સવાલ આ P A योग B is equal to PA plus PB माइनस PA छेद B। ये सूत्र मैंने पिछले लेक्चर में आपको सिखाया है। P A योग B is equal to PA plus PB माइनस PA छेद, और तीनों की तीनों चीज मैंने ढूंढ ली है। A PA 33/100 प्लस 20/100 माइनस 6/100। नीचे लसा वाला 100 એમના એમ, ઉપર 20 અને 33 નો સરવાળો કરો એટલે 53 થાય અને માંથી 6 બાદ કરવાના। તો 20 પ્લસ 33 માઇનસ 6 47/100। દાખલો પૂરો। એના પછી દાખલા નંબર 5 રકમમાં જો તો બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 2 अथवा 3 નો ગુણક હોય। સરવાળો 2 अथवा 3 નો ગુણક હોય। તો સૌથી પહેલા તો આપણે બે પાસા એક સાથે ઉછાળીએ એટલે એક પાસામાં 6 જવાબ હોય એટલે 6 ની 2 ઘાત એટલે 36 પરિણામ મળે। n બરાબર 36। હવે મને એક પ્રોબ્લેમ છે કે આ બે પાસા ઉછાળવાનો પ્રયોગ વારે ઘડીએ મારા બોર્ડ ઉપર લખ કરવો પડે। ઓકે, तो मैं ऑलरेडी ચોપડીમાં હું તમને બતાવી દઉં કે એ જગ્યાએ ખાલી રકમ જોવાની 36 પરિણામની। દાખલો હું અહીંયા સમજાઈશ। હું લખતો નથી વારે ઘડીએ 36 પરિણામ શું લખ કરું ભાઈ, સમજ્યા? બાકી રકમ આ છે કે સરવાળો કોનો, તો કે ભાઈ અંકોનો સરવાળો 2 अथवा 3 નો ગુણક હોય, 2 अथवा 3 નો ગુણક હોય। तो हूँ स्टार्ट करूँ पहला घटना ए, अंकोनो सरवाळो 2 નો गुणक होय। तमारे समजूती माटे अहींया लखुं छुं 2 નો गुणक 2 4 6 8 10 અને 12। પાસામાં તમને ખબર છે ને સૌથી મોટી સંખ્યા 6 6 12 જ થાય, એટલે 2 ના ગુણક 2 4 6 8 10 થાય। તો હું તમને સમજૂતી માટે લખાવું છું, ધ્યાનથી જોજો। पाना नंबर हूँ तमने कहूँ ए जरा पाना नंबर काढो, एना ऊपर 36 परिणाम लखेला छे। तो हूँ वारे घड़ीए ए 36 परिणामों बोर्ड ऊपर लखतो नथी, टाइम वेस्ट, कारण के तमने खबर ज छे 36 परिणाम कया होय, बराबर छे। तो पाना नंबर मारी पासे चोपड़ी में 4 नंबर है, वच्चे भी कदाच कोई होय उदाहरण में तो खबर नहीं, पर 4 नंबर ऊपर छे 36 परिणाम। बोर्ड ऊपर ध्यान आपजो, जेनो सरवाळो 2 4 6 8 10 12 थाय एवा परिणाम गणो। तो पहली लाइन देखाय छे एक एक वाली, ए एक एक वाली लाइन में जुओ 1 અને 1 जो आयु टोटल 2 आयु, पछी 1 छोड़ी दो, 1 ने 2 3 थाय तो लेवा नहीं ने, तो पछी आवे 1 અને 3 એટલે 4 થયું, પછી 1 અને 4 छोड़ी दो, 1 અને 5 એટલે 6 થયું। तो एक लाइन में કેટલા પરિણામ થયા? 3 થાય। तो એવી 6 લાઈનો છે, 6 તરી दरेक लाइन में 3 परिणाम ज थशे। तमारे चेक करवू ज कर लो, मारे चेक करवानी जरूर नथी। तो मारो पहलो सवाल छे एनो एम आवे छे 18। केवी रीते? एक लाइन में 3 परिणाम तो 6 लाइन 6 तरी 6 का 4 18, बराबर। तो एना माटे PA इज इक्वल टू m/n 18/36। छेद उडाड़ जेवुं नहीं उडाड़ो त्यारे। एना पछी जो घटना B,
અંકોનો સરવાળો 3 નો ગુણક હોય. તમારી સમજૂતી માટે લખું 3 નો ગુણક 3 × 3 = 6 3 × 9 = 12. આમાંથી કોઈ પણ હોય એ સરવાળા લેવાના. તો ચલો પહેલા એક એક વાળી લાઈન જુઓ. એક એક વાળી લો. એમાં પહેલું પરિણામ જવા દો એક એક વાળું. હવે જુઓ 1 અને 2 3 થયું. પછી 1 અને 3 જવા દો 4 જવા દો. 1 અને 4 જવા દો 5. 1 અને 5 જુઓ એટલે શું થયું 6. પછી 1 અને 6 કરું છેલ્લું તો 7. એટલે એક લાઈનમાં 2 જ આયા. કયા 2 આયા? 3 અને 6. તો 1 અને 2 1 અને 5 3 અને 6 આવ્યું. એટલે એક લાઈનમાં આવા 2 પરિણામ આવે. એક લાઈનમાં આવા 2. તો એવી 6 લાઈનમાં 6 દુ 12 પરિણામ આવે. તો m બરાબર એવા 12 પરિણામ. pb બરાબર m/n 12 કુલ પરિણામ તો 36 જ છે. એના પછી ઘટના a/b 2 અને 3 નો ગુણક હોય. 2 અને 3 નો ગુણક હોય એટલે કે 2 × 3 એટલે 6 નો ગુણક હોય. સરવાળો 6 થવો જોઈએ. 6 તો 6 ના ગુણક કોણ? તો 6 × 6 = 6 × 12. તો 6 અને 12 થતા હોય એવા જવાબ લેવાના. સમજૂતી માટે લખું છું કે જેનો સરવાળો 6 અને 12 થતો એવા પરિણામ લેવાના. તો હું કહું તમે જોતા રહેજો. સીડી ઉતરવાની. સીડી પહેલી લાઈન દેખાય 1 5 દેખાયું 1 5. ચલો સીડી નીચે ઉતરો. 2 4 આવ્યું 6. 1 5 6 2 4 6 3 3 6 4 1 સોરી 4 2 6 અને 5 1 6 અને હજી એક રહ્યું. આ 5 થયા. હજી એક રહ્યું ને 12 લેવાના ને. તો 12 તો એક જ વાર થાય. 6 અને 6 12. એટલે કેટલા પરિણામ થયા? 6 જણા થયા. ગણ્યા તમે? 1 2 3 4 5 અને 6 6 વાળું 6 જણા થયા. બરાબર. તો અહીંયા ધ્યાન આપજો. એનો m શું થયો? m બરાબર શું થયું? 6 થયો એમ. અને હવે મારો ઓરિજિનલ દાખલો ગણવાતા પહેલા a/b ગણી કાઢું. p a/b = m/n 6/36. અને મારો ઓરિજિનલ સવાલ હવે ટાઇટલ નથી મારતો હું. સવાલ ઓરિજિનલ કે આ 2 અથવા 3 નો ગુણક હોય એટલે એને કહેવાય p a/b = pa + pb - p a/b તો pa નો જવાબ 18/36 + 12/36 pb નો અને -6/36. તો મારા કરતા તમે હોશિયાર છો. 18 12 -6 તો 18 + 12 - 6 બોલો 24/36 આવે છે. અને હજી એનું નાનું થાય ભાઈ. બાજુમાં એક જવાબ લખું છું. જુઓ 24/36 સોરી ભાઈ 12 દુ 24 12 તરી 36 દેખાય બધાને? 12 દુ 24 12 તરી 36 એટલે 2/3 જવાબ આવ્યો. બરાબર. આ દાખલો આપણે હિન્દીમાં જોઈ લઈએ એકવાર ફટાફટ. બરાબર. દાખલા નંબર 5. રકમમાં એવું લખ્યું છે કે 2 સમતોલ પાસાને એક સાથે ઉછળવામાં આવે તો પાસા પર મળતા અંકોનો સરવાળો पासे पर मिलने वाले अंकों का जोड़ 2 अथवा 3 का गुणक हो उसकी संभावना ज्ञात कीजिए. तो 2 पासे एक साथ उछालने हैं मतलब फेंकने हैं. तो 2 पासे एक साथ फेंकेंगे तो उसके कुल परिणाम कितने आते हैं? 36 आते हैं. कितने आते हैं? 36. बराबर. और ये 36 परिणाम बार बार मैं बोर्ड पे नहीं लिखूंगा. आपको देखना हो तो किताब में पेज नंबर 4 पर. अच्छा. तो सवाल यहाँ से चालू होता है कि जोड़ 2 अथवा 3 का गुणक हो. उसमें पहला घटना ए अंकों का जोड़ 2 का गुणक हो. तो 2 का गुणक क्या आता है? 36 परिणामों में सबसे बड़ा होता है 6 और 6 12. तो 2 का गुणक 2 4 6 8 10 12. ओके क्लियर. तो ये जिसका जोड़ जिस 2 अंकों का जोड़ 2 4 6 8 10 12 हो वो मुझे लेने हैं. तो किताब में देखो पेज नंबर 4 के ऊपर वो 1 1 1 2 वो वाली लाइन दिख रही है आपको. अच्छा. तो उसमें देखो सबसे पहले 1 और 1 2 हुआ. फिर 1 छोड़ दो. 1 और 3 4 हुआ. फिर 1 छोड़ दो.
1 और 5 6 हुआ, यानी एक लाइन में ऐसे 3 परिणाम मिलते हैं तो मेरी 6 लाइनें ऐसे, तो 6 दिया 18, m बराबर मेरा 18 आएगा। PA इज इक्वल टू m बटे n, 18/36। ठीक वैसे ही आपको घटना B, अंकों का जोड़ 3 का गुणक हो, अंकों का जोड़ 3 का गुणक हो, तो 3 का पहाड़ा, 3 एकम 3, 3 दूनी 6, 3 दिया 9, 3 चौके 12, फिर 3 पीछे 15 आता है मेरे को पहाड़ा, पर आगे नहीं जाने का ना। 6 और 6 कितने होते हैं पासे में, लास्ट परिणाम 6 और 6 12, तो 15 कैसे लिखूं मैं, बाहर नहीं जा सकता। तो यहाँ पर 6 3 6 9 और 12 जिसका जोड़ा है वो सभी परिणाम मेरे को लेने हैं। तो पहली लाइन देखो, 1 और 2 हुआ 3, 1 और 5 6 हुआ, तो एक लाइन में ऐसे 2 ही परिणाम है, तो 6 लाइन में ऐसे कितने परिणाम हो गए, एक लाइन में 2, तो 6 लाइन में 6 दूनी 12 परिणाम। तो यहाँ पे 12, PB बराबर m बटे n, 12/36। PA प्रतिशत भी 2 और 3 का गुणक, यानी कि 2 गुणा 3 यानी 6 का गुणक होना चाहिए, तो 6 का गुणक 6 एकम 6 और 6 दूनी 12, 2 जोड़ होने चाहिए, 6 हो या 12 हो, वो सभी लेने हैं। तो 6 में देख लो पहले क्या है, उतरते क्रम में देखना है, सीढ़ी उतर दे। पहले देखो 1 और 5 दिख रहा है आपको, फिर उसके नीचे एक सीढ़ी उतर जाओ नीचे, 2 4 दिखा 6, 3 3 6, 4 2 6, 5 और 1 6, तो 6 वाले 5 परिणाम और एक बचा 12 वाला, 6 और 6 12, 6 परिणाम हो गए आपके। तो यहाँ पे मैंने लिख दिया 6 परिणाम। A प्रतिशत B m बटे n 6/36, तो PA योग B इज इक्वल टू BA प्लस PB माइनस PA प्रतिशत B, सब कुछ रेडीमेड है, 18/36, 12/36, 6/36, तो घटाव करने पर 24/36 जवाब आता है, और उसको भी छोटा कर सकते हैं, 12 दूनी 24, 12 तिया 36, 2/3। क्लियर। आगे का सवाल देख रहे हैं, दाखला नंबर 6। अब लॉलीपॉप है थोड़े, तो दाखला नंबर 6 रकम में किसी एक त्योहार को शाक मार्केट में आलू का भाव बढ़कर, आलू के भाव बढ़ने की संभावना 0.8 और प्याज के भाव बढ़ने की संभावना 0.7, आलू और प्याज दोनों के भाव बढ़े उसकी संभावना 0.6 है किताब में। तो आलू और प्याज दोनों में से किसी कम से कम एक का भाव बढ़े उसकी संभावना ज्ञात करिए। ગુજરાતીમાં બટાકા અને ડુંગળી બંનેમાંથી ઓછામાં ઓછું એકનો ભાવ વધે એની સંભાવના શોધો, બરાબર। તો यहाँ पर बराबर, तो उसकी संभावना क्या है वो हम जरा देख लेते हैं। तो इसमें सब कुछ रेडीमेड दिया हुआ है, भी गुजराती में कहो हिंदी में कहो, आम बधु रेडीमेड आपेलू है। जो PA बटाकानो भाव आपेलो छे, PB डુંગળીની संभावना आपी है, P बटाका અને ડુંગળી બેનો જવાબ આપેલો છે। તો તમારે કરવાનું શું છે, કંઈ જ નહીં, ખાલી સૂત્ર મૂકવાનું છે, ઓછામાં ઓછા 1 નો ભાવ વધે, ઓછામાં ઓછા 2 માંથી 1 નો ભાવ વધે। हिंदी में कम से कम 2 में से किसी एक का भाव बढ़े उसकी संभावना। तो दाखलो तो लॉलीपॉप छे, रकम में બધું આપી દીધું છે, 0.8 0.7 0.8 0.7 અને A છેદ B પણ આપી દીધું છે 0.6। ફરીથી એકવાર ચેક કરી દઉં કે બટાકાનો ભાવ વધે એની સંભાવના 0.8, ડુંગળીનો ભાવ વધે એની સંભાવના 0.7 અને ડુંગળી અને બટાકા બંનેનો ભાવ વધે એની સંભાવના 0.6, બરાબર। તો મારે તો હવે ખાલી દાખલો જ ગણવાનો છે। ઓછામાં ઓછા 2 માંથી 1 નો ભાવ વધે એને પણ કહેવાય P A योग B इज इक्वल टू PA PB माइनस PA छेद B। तो 0.8 प्लस 0.7 माइनस 0.6, 0.8 प्लस 0.7 माइनस 0.6, जवाब आवे છે 0.9, बराबर। तो હવે આગળ દાખલો જોઈએ, એ પણ એના જેવો જ છે, દાખલા નંબર 7। દાખલા નંબર 7, દાખલા નંબર 7 भी सेम જ છે। જો રકમમાં हिंदी में वांचू છું, एक पुल નો नाश કરવા માટે, एक पुल का विनाश करने के लिए विमान में से 2 बॉम्ब फेंके जाते हैं। पहला विमान में से फेंका गया बॉम्ब
पुल का सही निशान ले उसकी संभावना 0.9। दूसरे विमान में से फेंका गया बम यानी एटम बम, हाँ, वो पुल का सही निशान ले उसकी संभावना 0.7। विमान में से फेंके गए दोनों एक एक बम यानी दोनों ही बम पुल का सही निशान ले उसकी संभावना 0.63। तो एक भी बम पुल पर गिरे और पुल का नाश हो जाए तो उसकी संभावना ज्ञात। એટલે પહેલા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ બરાબર છે એની સંભાવના 0.9। બીજા વિમાનમાંથી બે વિમાન ઉડ્યા એક પુલ ઉડાવવાનો। કોઈ પણ દેશના યુદ્ધ થાય ને યુદ્ધ તો મિલિટરી એક જગ્યાએથી બીજી જગ્યાએ સમયસર પહોંચી ના શકે એટલે વચ્ચે પુલ પછી આવું બધું આવતું ને એ લોકો વિદેશ બીજા દેશના વિમાનો હોય ને એ બધું ઉડાડ દે એટલે એ લોકોને બધું વાહન વ્યવહાર ખોરવાઈ જાય। પછી કોઈ ટેલિફોન એક્સચેન્જ હોય મોટું એ ઉડાડ દે, दूरसंचार केन्द्रों उड़ाड़ दे, मिलिटरीना बेसो उड़ाड़ दे। एनाथी शुं फायदो के दुश्मन एक जग्याएथी बीजी जग्याए माहिती आपी शके। जो माहिती ना आपी शके तो ए जग्याए मदद पहोंचाडी शके पण नहीं, એટલે આંધળા જેવું થઈ ગયું। આજના જમાનામાં માહિતી બહુ મોટી વસ્તુ છે। તમારી પાસે જેટલી સૂચનાઓ કે માહિતી હશે ને એટલું તમે જીવનમાં આગળ વધશો। ક્લિયર? તો દાખલામાં બધું રેડીમેડ આપેલું જ છે। PA, PB, PA छेद B ત્રણેય વસ્તુ આપેલું છે। પહેલાનું આપ્યું છે 0.9 પછી 0.7 અને પછી આપ્યું 0.63 બરાબર। સવાલ જુઓ, પુલનો નાશ થવો જોઈએ। ભાઈ પુલનો નાશ કરવા માટે એક વિમાનમાંથી એક જ બોમ્બ પડી જાય ને તો ચાલે। એટલે ઓછામાં ઓછો એક બોમ્બ પડે તોય નાશ અને ઓછામાં ઓછાનો મતલબ એકથી વધારે એટલે બંને વિમાનના બંને બોમ્બ પડી જાય તોય પુલનો એક પણ અડધો પુલ તૂટી જાય પછી ક્યાં જવાના। એટલે બીજો બોમ્બ ફેંકવો જરૂરી, કમસે કમ એકથી જ કામ પતી જાય એવું છે। તો ઓછામાં ઓછો એક બોમ્બ પુલ પર પડે तो पुल नो नाश थाय। आ समझूती है दाखलो आपड़ो P A योग B इज इक्वल टू PA प्लस PB माइनस P A छेद B બધું આપેલું છે। 0.9 0.7 0.63 બાદબાકી તમને મારા કરતા કદાચ ફાસ્ટ આવડતી હશે તો અભી જોઈ લે 0.9 પ્લસ 0.7 माइनस 0.63 जवाब आवे 0.97। ओके ना आवती हो तो वांधो नहीं हो तुमने घેર जाते लाई देवा। हाँ एना पछी दाखला नंबर 8। तो दाखला नंबर 8 मोस्ट आईएमपी दाखलो जो टिक करो करी लो। रेस्टोरेंट में पिज्जा खावा जवानुं छे। दर्शन तो तैयार थी गयो है અત્યારથીમાં। અને ચલો સાહેબ પીઝા ભાઈ કોલ્ડ ડ્રિંક में गोली નાખવાની ભાઈ દર્શન રંગીન થઈ જાય ભાઈ। હા 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 ચલો આ પ્રશ્ન થોડો ઊંધો અને ઇન્ટરેસ્ટિંગ છે। એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પિઝાનો ઓર્ડર કરે એની સંભાવના 0.63 છે। कोल्ड ड्रिंक नो ऑर्डर करे एनी संभावना 0.54 है। युवक पिज्जा ने कोल्ड ड्रिंक मांथी ओछामां ओछो एक ऑर्डर करे तेनी संभावना 0.88 है। भाई ओछामां ओछो एक એટલે આ આપી દીધો છે પહેલા। આજે આપણે શોધતા હોઈએ ને P A B આપી દીધો છે। ચલો પિઝા નો ઓર્ડર કરે PA, कोल्ड ड्रिंक નો ઓર્ડર કરે PB અને ઓછામાં ઓછો એક ઓર્ડર કરે A योग B આપેલું છે। અત્યાર સુધી છેદ આવવું જોઈએ પણ કઈ વાંધો નહીં। આ સૂત્ર છે કે નહીં? આ સૂત્રમાં માઈનસ છે પછી બાદ આવ પ્લસ અને બાર પ્લસ છે પછી અંદર। એટલે અડધા લોકોને એવું ખબર નહીં કે PA છેદ B નું સૂત્ર શું। PA છેદ B નું સૂત્ર PA પ્લસ PB માઈનસ PA योग B બરાબર છે એવું છે। ક્લિયર? ચલો તો પછી આપણે રકમ લખી નાખીએ। પહેલા શું આપ્યું છે 0.63 0.54 અને A योग B નો જવાબ આપ્યો છે 0.88।
તો આના ઉપરથી હું પહેલા એક વસ્તુ શોધી કાઢું. આપણું ઓરિજિનલ સૂત્ર આવું છે, PA + PB - PA/B. અડધા લોકોને ખબર નથી કે આ માઇનસ છે, કુદીને આ બાજુ લાવો તો PA/B = PA + PB - PA/B આવું પણ થાય. તો જવાબમાં 0.63 + 0.54 - 0.88. કેલ્ક્યુલેટર તમારી પાસે છે, મારી જોડે છે. 0.63 + 0.54 અને માઇનસ 0.88 અને પેલી ગયા 8 0.29 PA/B મેં શોધી કાઢ્યું. પ્રશ્ન એ નથી A/B શોધવાનો. A/B નો અર્થ શું થાય કે પિઝા અને કોલ્ડ ડ્રિંક માંથી એક ઓર્ડર આપે, અથવા પિઝા અને કોલ્ડ ડ્રિંક બંનેનો ઓર્ડર આપે. છેદ એટલે બંને ભેગું સાથે બંને સરખું લેવું. તો પિઝા અને કોલ્ડ ડ્રિંક બંનેનો ઓર્ડર આપે એ આપણે શોધ્યું. પ્રશ્ન એ નથી, પ્રશ્ન એવો છે કે તો કોઈ એક દિવસે ડિનર માટે આવેલો યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક માંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર આપે તેની સંભાવના શું? ફક્ત એટલે જો પિઝાનો ઓર્ડર આપે તો કોલ્ડ ડ્રિંકનો ઓર્ડર, અને જો કોલ્ડ ડ્રિંકનો ઓર્ડર આપે તો પિઝાનો ઓર્ડર, એવો દાખલો ગણવાનો છે. અને એ વસ્તુને હું પીસી કહીશ. પીસી ધ્યાનથી જોજો એની રકમ કેવી રીતે બને. પિઝાનો ઓર્ડર આપે એટલે PA કીધું, ઓર્ડર આપે PA, અને કોલ્ડ ડ્રિંકનો ઓર્ડર ના આપે એને કહેવાય PA/B, અથવા એટલે પ્લસ, જેને બીજા શબ્દોમાં કહેવું હોય તો યોગ. પછી એવું પણ બને કે વ્યક્તિ કોલ્ડ ડ્રિંકનો ઓર્ડર આપે B, છેદ પિઝાનો ઓર્ડર ના આપે. તો એકચ્યુઅલી આ જે મેં લખ્યું એ આ રકમ છે, PA - B યોગ PB - A. આનું આ થાય, આનું આ થાય ને એનું હજી સૂત્ર થાય. તો તમે સૂત્ર મોઢે કર્યા નથી, એટલે તમે સૂત્ર મોઢે કર્યા નથી એટલે તમને ખબર નહીં હોય. મેં તમને પેમ્પલેટ એક આપ્યું છે, પેમ્પલેટની અંદર છે ને પહેલા 1 થી 4 સૂત્ર, પછી બાજુમાં લીટી કરી 4 અને 5 નંબરનો સૂત્ર આપ્યું, મોસ્ટ IM, અને એમાં 4 અને 5 એમાંથી આ એક છે. હવે જો હું આને આગળ ચલાવું આ સૂત્રને તો આનો અર્થ આવો થાય, બરાબર. જેના ઉપર ડેશ નથી એની ઉપર ડેશ નથી, ધ્યાનથી જોજો. અને યોગ એટલે પ્લસ થાય. તો અહીંયા સૂત્ર આવું થાય, PA - PA/B, આનું સૂત્ર આવું. અને આમાં B ની ઉપર ડેશ નથી એટલે PB - PA/B. બોલો કેટલા જણને ખબર પડી કે ના પડી? A/B. ઓકે, તો બસ તમારી પાસે બધું રેડીમેડ પડ્યું જ છે. PA પડ્યો છે 0.63 માઇનસ આ શોધ્યું 0.29 અને પ્લસ 0.54 માઇનસ 0.29. તો બાદ બાકી કરી નાખું, 0.63 માઇનસ 0.29, 0.34 જવાબ આવે છે પહેલામાં, અને બીજામાં 0.54 માઇનસ 0.29, 0.54 માઇનસ 0.29. કેલ્સી મને આવડે છે ચલાવતા, એટલે એમાં કોઈ ટેન્શન લેવું નહીં. 25 પ્લસ 0.34. બોલો જવાબ તમારો આવો જોઈએ 0.59. બોલો ખબર પડી? આઠમો દાખલો મોસ્ટ IMP. મોસ્ટ IMP. આ પિઝા અને કોલ્ડ ડ્રિંક છે ને એની જગ્યાએ કંઈક બીજું પૂછશે, રકમનું નામ બદલી કાઢશે, રકમ ચેન્જ કરશે, પણ પ્રકાર આ રીતનો હશે દાખલો કે ભાઈ એક વ્યક્તિ ડુંગળી બટાકા લેવા જાય, એમાં ડુંગળી લે એની સંભાવના આટલી, બટાકા લે એની સંભાવના. અથવા એવું કે એક વ્યક્તિ પેટ્રોલ પુરાવા જાય છે અને પેટ્રોલ પુરાવે અને હવા ના પુરાવે, અને કે હવા પુરાવે તો પેટ્રોલ ના પુરાવે, તો કે પેટ્રોલ પુરાવાની સંભાવના આટલી, હવા પુરાવાની સંભાવના આટલી, અને પેટ્રોલ ને હવા બંનેમાંથી ઓછામાં ઓછું એક પુરાવે એની સંભાવના આટલી.
એટલે નામ બદલાઈ ગયા. જો તમે રકમ એની રકમમાં બી આ 63 54 88 એમાં થોડોક ચેન્જીસ કરી શકો. આગળ ચાલીએ દાખલા નંબર 8 પછી. દાખલા નંબર 9. ઘણું ને વાંધો નહીં, તમને જગ્યા છે મારી પાસે તો વાંધો નહીં. સાહેબ તમારું બોર્ડ છે, જે કરવું એ કરો. 9, 10, 11, 12 એટલે કે 8, 9, 10, 11, 12 બધા મોસ્ટ આઈએમપી દાખલા ટીક કરી નાખો. પરીક્ષા માટે આમાંથી એક દાખલો ના આવે તો દર્શનને મળી જાય. પરીક્ષામાં ના આવે તો અને આવે તો પાર્થને મળી જાય. બેમાંથી એક જણ તો કંઈક આવશે જ તમને, અને કોઈ કંઈ ના આપે તો કૌશલને મળી જાય. બરાબર? એટલે એ તો આલી જ દેશે તમને કંઈક તો. બરાબર? રકમ એ અને બી નિર્દેશાવકાશ યુ માની પરસ્પર નિવારક અને નિષેધ ઘટનાઓ છે તો પી એ બરાબર 2pb તો પીએ શોધો. એટલે આ બહુ લોલીપોપ દાખલો, પણ તમે કદાચ આ શબ્દોને ધ્યાનમાં આગળના તમને સૂત્રો લખાય છે ને, સૂત્રમાં જોવું જોઈએ. પરસ્પર નિવારક નિષેધ પાના નંબર 27 ઉપર પોઈન્ટ નંબર 3 એમાં વાંચો પેરેગ્રાફ. જો યાદચ્છિક પ્રયોગના નિર્દેશાવકાશની બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક, તો નીચે સૂત્ર જુઓ. નિવારક નિષેધ હોય તો પીએ યોગ બી = PA + PB બરાબર 1 થાય. એટલે તમારે આ પહેલા ખબર પડવી જોઈએ. પરસ્પર આપણે બધા કંઈ કર્યું નહીં એટલે આપણે આવડે નહીં. પરસ્પર નિવારક અને નિષેધ. ભાઈ આ શબ્દ આગળ પાછળ બોલી શકાય. પરસ્પર નિષેધ નિવારક બોલો અથવા પરસ્પર નિવારક નિષેધ. ટૂંકમાં કહેવાનો મતલબ એ થાય કે PA યોગ B = PA + PB = 1. બરાબર? તો મને રકમમાં આવું આપ્યું છે PA = 2PB આવું આપ્યું છે રકમમાં. બરાબર ને? PA = 2PB અને PA શોધો. તો અહીંયા ધ્યાન આપજો, આ બે અહીંયા ગુણાકાર નીચે ભાગાકારમાં જાય તો આ થઈ ગઈ તમારી PB ની કિંમત. કે જ્યાં PB આવે ને ત્યાં તમારે શું મૂકવાનું? PA ભાગ્યા 2 એવું તમારે મૂકવાનું. તો દાખલો ગણાવી દો. હવે ઈઝી દાખલો છે. PA યોગ B = PA + PB. અને હમણાં જ મેં આ વાક્ય લખ્યું છે એટલે આનો જવાબ 1 છે. આના બરાબર આ, એના બરાબર. તો મારું PA તો એમના, અને PB ની જગ્યાએ શું લખું? PA ભાગ્યા લસા લઈ લો 2 બરાબરની ડાબી બાજુ જમણી બાજુ બધી બાજુ 2 વડે ગુણી કાઢો. આને 2 વડે ગુણો તો 2 કા 2, આને 2 વડે ગુણો તો 2PA, અને આને 2 વડે ગુણું તો 2 2 ઉડી જાય. એટલે આગળ કઈ ના કીધું તો 1PA રે. તો અહીંયા 2 આ 2 ને કેટલા થાય? 3PA. 3 ક્યાં જાય? ભાગા કરવા તો 2/3 = PA. તો PA = શું થાય? પતી ગયો દાખલો. અચ્છા આ દાખલામાં PB જોઈતો હોય તો અહીંયા મૂકી દો. 2/3 3 ક્યાં જાય? નીચે. તો 2 ઉપર રહેશે તો 2 2 ઉડી ગયા તો 1/3 આવે. ખબર પડી? અહીંયા 2/3 નીચે તો મુખ્ય ભાગાકારમાં 2 છે. આ 3 ક્યાં જાય? નીચે. તો આવી રીતે લખાય 2 3 2 અને 2 2 ઉડી ગયા તો 1 એટલે 1/3. કોનો જવાબ? PB નો. જોઈતો હોય તમારે જોઈતો માર તમારે લેવો જ લઈ લો जवाब हो. चलो तो ये ऐसे जो दाखले हैं हिंदी में, इसमें कोई बहुत नई चीज है नहीं. दाखला नंबर 9 परस्पर निवारक निषेध जैसा शब्द लिखा हो तो मैंने अभी बोला किताब में और टिक भी करवाया था. पेज नंबर 27 पर पॉइंट नंबर 3 को पढ़ लीजिए आप तो आपको समझ में आ जाएगा. 27 पर परस्पर निवारक निषेध PA योग B = PA + PB बराबर 1. तो रकम ऐसा दिया PA = 2PB तो 2 भाग में PA/2 = PB. तो यहाँ पर PA योग B = PA + PB और नीचे रख दिया 1. PA वैसे का वैसा और PB की जगह मैंने क्या रखा? PA/2. 2 मैंने लसा ले लिया, हर को 2 से गुणा करो 2.
1 को 2 से गुणा, 2 एकम 2, इसको 2 से गुणा 2 पी ए, और इसको 2 से गुणा करें 2 2 कट जाएगा तो 1 1 और 2 3, 3 गया भाग में तो 2/3 पी ए इसी पर 2/3। तो ये सभी मोस्ट आईएमपी दाखले छोटे हैं पर दिमाग वाले। ओके, उसके बाद आता है 10वां दाखला। ओके, तो दाखला नंबर 10 देखते हैं हम लोग कैसा होता है। 10 में 10 की रकम पहले देख लेते हैं। निर्देशावकाश की 3 घटनाएं ए बी और सी परस्पर निवारक निशेष, फिर से आया निवारक निशेष। एक दाखला हिंदी में लिख रहा हूं, चलेगा ना भाई? ना चल ही पूरा ही परस्पर निवारक निशेष है। तो 4Pa इज इक्वल टू 5Pb इज इक्वल टू 3Pc हो तो Pa प्रतिच्छेद A योग C और Pb योग C ज्ञात करें। तो सबसे पहले मुझे तो ऐसा कुछ दिया हुआ है रकम में, 4Pa इज इक्वल टू 5Pb इज इक्वल टू 3Pc, बराबर ना? 4 5 और 3 दिया है ना, 4 5 और 3। चलो इसके लिए मैं एक चीज कर रहा हूं, इज इक्वल टू एक्स, ये मैं मान रहा हूं। अब ये मानने से होगा क्या? ये मानने से ऐसा होगा, इसके बराबर भी एक्स, 4Pa इज इक्वल टू एक्स। तो Pa का क्या आंसर होगा? 4 कहाँ जाएगा? Pa का आंसर आ गया। 5Pb इज इक्वल टू भी एक्स, इसका बराबर भी एक्स। तो 5Pb इज इक्वल टू क्या हो जाएगा? फिर 3Pc इज इक्वल टू बी एक्स, तो Pc इज इक्वल टू क्या हो जाएगा? x/3। बोलो यहां तक समझ में आया? Pb, Pc और Pa तीनों मैंने ढूंढ लिया। अब मैंने तीनों ढूंढ लिया तो अभी मैंने बोला था पेज नंबर 27, कुछ याद है? और पेज नंबर 27 में मैंने बोला था तीसरा नंबर का पॉइंट। अब देख लो चौथा नंबर का पॉइंट, 3 घटना Pa A B C, तो नीचे देखो Pa योग B योग C इज इक्वल टू Pa प्लस Pb प्लस Pc इज इक्वल टू 1, यानी इसमें भी 1 आएगा, बराबर? तो Pa योग B योग C इज इक्वल टू Pa Pb Pc इज इक्वल टू, तो इसकी जगह मैं खाली 1 लिखता हूँ, Pa की जगह x/4 x/5। लसा ले आओ परसेंट, लसा 4 5 और 3 का, 4 5 3 का लसा कितना होता है? चलो फटाफट मन तो आवड़ी के 4 5 4 एमने मात्र 15 चौक 60 થાય, બીજું કઈ ના થાય। तो 60 60 हर एक को 60 से गुणा कर दो, इसको 60 से गुणा करे, साइड एकम 60, 15 चौक 60, 12 पंजे 60, 12x और 20 तरी 60 20x 60। चलो 15 12 और 20 का जोड़ कर दो, शायद 47 होगा। 15 12 और 20 નું સરળ ये गया भाग में 60 47x इज इक्वल टू x, सीधा लिखो इधर, तो x इज इक्वल टू 60 भागा 40, x की कीमत मिल गई। अब आपको Pa चाहिए, x/4, तो 60, ये 47 कहाँ जाएगा? नीचे, तो 47 और यहाँ पे 4, 15 चौक 60, यानी Pa का जवाब 15/47। Pb x/5, तो 60 47 और 5, 12 पंजे 60, तो 12 और 47। Pc क्या होगा? x/3 था ना, तो यहाँ पर 60 47 और यहाँ पे 3 20 3 60, तो 20/40। आपको तीनों मिल गए, देख रहे हो आप? Pa Pb Pc, Pa Pb और Pc मिल गया। सवाल में क्या पूछा है? Pa एक मैं कर रहा हूँ, एक आपको करना पड़ेगा। Pa योग C पूछा है ना, तो शू करवानुं? बोर्ड ऊपर जो Pa योग C,
પીએ અને પીસી નો સરવાળો, પીએ પ્લસ પીસી. ચલો અહીંયા રકમ આપી છે, પીએ કેટલી 15/47, પીસી કેટલી 20/47, સરવાળો કેટલો થાય 35 બોલો ખબર પડી. અને એવો ને એવો બીજો દાખલો આવડે, પી બી યોગ સી, પીબી પીસી, પીબી 12/47, 20 તો 20 30 32 થાય. જગ્યા ઓછી છે, સારા અક્ષર થોડા નથી આવ્યા, કૃપયા કરીને જોઈ લે. તો આ તમારો દાખલો મેં લગભગ પૂરા કરી દીધા છે. 2 તમને આપું છું, 11 અને 12. 11 और 12 मैं आपको होमवर्क में दे रहा हूँ. ओके, क्लियर? पढ़ी ना खबर? ना पढ़ी कहो भाई, फोन बोन करजो. बेनपणियों ज करो, खाली मने तो फोन करो क्यारेक क्यारेक ना चले. हिंदी माध्यम ये सब लिखना है होमवर्क में. पीडीएफ साथ में नहीं भेज रहा हूँ, पीडीएफ जोड़े मोकलतो नहीं, कारण तो जोई लेसन थई जाय छे. पेलो विडियो जोवो तो खबर पड़े ने, એટલે જોઈ જોઈને લખો. વિડિયો જોઈ જોઈને, વચ્ચે સ્ટોપ કરવાનો, જોઈ જોઈને લખો. ક્લિયર? ઓકે, હસ્તો.